સાચું કહું તો ડિગ્રી પૂરું કર્યું ત્યાં સુધી મને ખબર નહોતી કે હજી મારે શું કરવું છે. જોવા જઈએ તો આ જ એક ટર્નિંગ પોઈન્ટ હતો કે તમે આજુબાજુના વાતાવરણને જોયું, તેવું શું જોયું તમે કે ના મારે આની કરતા આ તૈયારી કરશું તો સારું રહેશે? ઘણા બધા રીઝન એવા છે કે જેનાથી આપણને એમ થાય કે ના એકવાર સરકારી પરીક્ષા પાસ કરી અને જોબ જોઈન કરવી જ છે. એક પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કે જોબની સાથે વ્યવહારિક જીવન, સામાજિક જીવન અને એની સાથે એક ટાર્ગેટ લઈને ચાલ્યા. એટલે મેં મટીરિયલ આજ દી સુધી ટચ નથી કર્યું. 3 થી 4 વર્ષ થઈ ગયા, 2022 આજ દી સુધી ટચ નથી કર્યું. ટેકનિકલ જે સબ્જેક્ટ છે એને કવર કેવી રીતે કર્યા? મને ત્યારે જ આઈડિયા આવી ગયો હતો કે હવે તો પહેલાથી નક્કી કરેલો કે ફોર્મ ભર્યું ત્યારે કે 771 છે. મારા મિત્ર હતા એની સાથે મજાક કરો કે તમે બધા તૈયારી ભલે કરો પણ તમારા માટે 770 જગ્યા છે, એક તો મારી જ છે. વાહ, આમ કહેવાય કે જે બાળકે કહેવાય માતા પિતાને ગર્વ હશે કે પોતાના બાળકે જે સ્વપ્ન હતું એ સાકાર કર્યું અને કામની અંદર પણ કહેવાશે કે પારસ હવે અધિકારી બની ગયો છે. નમસ્કાર મિત્રો, સંકલ્પથી સફળતા પોડકાસ્ટ સિરીઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વ્યક્તિત્વની પરખ આપણે સમજવાની છે એ વ્યક્તિત્વ એક રાજકોટના એક નાનકડા ગામમાંથી આવ્યું છે. જેઓ એક ખૂબ જ નાની ઉંમરે કહેવાય કે સરકારમાં ઘણું બધું એને એક્સપિરિયન્સ થયું છે અને વ્યક્તિત્વએ સરકારમાં વર્ક આસિસ્ટન્ટ સાથે રેવન્યુ સર્વેયરની એક્ઝામને ક્રેક કરી છે. એટલે વધારે સમય ના લેતા હું એ વ્યક્તિત્વની આપણે ઓળખાણ કરાવું. શ્રી પારસભાઈ સાકરિયા. કેમ છો પારસભાઈ? મજામાં સર. નમસ્કાર પારસભાઈ. આમ કહેવાય કે મેં હમણાં જ આપને કીધું એક રાજકોટના એક નાનકડા ગામમાં આપનો જન્મ થયો અને સ્કૂલનું શિક્ષણ આપણે લીધું, તો એના વિશે અમને માહિતી આપશો? શ્યોર સર. મારું નામ પારસ સાકરિયા છે. મારા ગામનું નામ સાલભીપડિયા છે, જે રાજકોટ જિલ્લાના પડદરી તાલુકામાં આવેલો છે. મારું સ્કૂલિંગ ત્યાં જ મેં કરેલું છે, 1 થી 7 સરકારી શાળામાં, અને તેના પછી 8 થી 10 પણ સરકારી શાળામાં જ ભણ્યો છું. ત્યારે કંઈ આઈડિયા નહોતો કે શું કરવું મારે 10 પાસ કર્યા પછી. એટલે મારા કાકાનો એક છોકરો હતો, એ એન્જિનિયરિંગ કરતો, એટલે મેં પણ એન્જિનિયરિંગ નક્કી કર્યું કે હું બી એન્જિનિયરિંગ કરીશ એમ, અને એની સલાહ મુજબ ફોર્મ ભરી દીધું. ત્યારે મારી ચોઈસ એ હતી કે હું મિકેનિકલ એન્જિનિયર બનીશ એમ. એટલે મેં ચોઈસ ફિલિંગ આપણે જે ફોર્મ ભરી તે વખતે કરવાની હોય એમાં મિકેનિકલ ફર્સ્ટ રાખ્યું, અને એના પછી સિવિલ એન્જિનિયરિંગ મેં રાખેલું. તો ભણવાનું નક્કી હતું કે ગવર્મેન્ટ કોલેજમાં જ કરીશ ડિપ્લોમા એમ. એટલે એમાં મને મિકેનિકલમાં ના મળ્યું અને સિવિલ મળ્યું, એટલે મેં એમાં જોઈન કરી લીધું. એ રીતે હતું. પારસભાઈ, આપે કીધું હમણાં કે સ્કૂલિંગ આપણું ગામની અંદર જ સરકારી શાળામાં થયું. હા. તો આપણને એવો કોઈ પ્રસંગ ખરો કે સરકારી શાળાની અંદર આપણને એવો કોઈ યાદગાર પ્રસંગ હોય જણાવી શકો છો? હા સર. 1 થી 3 માં તો ત્યારે તો બહુ આપણે આઈડિયા ના હોય કાંઈ, પણ હું સ્ટાન્ડર્ડ 4th માં હતો ત્યારે એક સાહેબ અમારે નવા બદલી થઈને આવેલા છે, એમનું નામ હતું પ્રવીણભાઈ વાછાણી. ઓકે. એ સર પાસેથી એટલું શીખવા મળ્યું કે તમને સેલ્ફ કોન્ફિડન્સ એટલો વધી જાય કે તમે એમાં માસ્ટર જ છો એમ, એ રીતે શીખડાવતા. સ્ટાન્ડર્ડ 4 તો એટલું બધું ના હોય કે અઘરું કે એવું કાંઈ, પણ એની જે રીત હતી શીખડાવવાની, બહારનું નોલેજ પણ સાથે આપતા, એટલે ઘણો કોન્ફિડન્સ ત્યારથી વધી ગયો હતો અને સેલ્ફ પોઝિટિવિટી વધી ગઈ હતી ત્યારથી જ. આપે કીધું કે આપણે ધોરણ 10 માં આપણે પાસ કર્યું. હા. ત્યાર પછી હમણાં આપણે કીધું કે સરકારી કોલેજમાં મળતું હોત તો જ હું લેવાનો હતો, અને મેકેનિકલ એન્જિનિયરિંગ લેવું હતું અને સિવિલ લીધું. તો આજે આપણે ખ્યાલ હશે તો સિવિલ લઈને આપણે શું શીખ્યા હતા ડિપ્લોમામાં? કોઈ એવું યાદગાર કોઈ પ્રસંગ હોય કે ત્યારે કોઈ એવું ગોલ નક્કી થયો હોય? ત્યારે ગોલ કાંઈ ફિક્સ નહોતો. જેવી રીતે મેં કીધું કે મને ગવર્મેન્ટમાં જોઈતું હતું અને સિવિલ મળ્યું એટલે મેં જોઈન કરી લીધું. પણ આજે એવું થાય છે કે જે થયું એ મારા માટે જ થયું હતું, કે સિવિલ મળ્યું એ બહુ સારું છે મને. અત્યારે એવું થાય છે કે મારે મિકેનિકલ નહોતું લેવું જોઈએ, તો સિવિલ લેવું, અને સિવિલ જ મળ્યું એ સારું છે મારા માટે. તો આપ ડિપ્લોમા અભ્યાસ કરતા હતા તે દરમિયાન જ આપણને એવો ગોલ બની ગયો હતો કે મારે ગમે તે રીતે સરકારમાં અધિકારી બનવું છે? ના, ડિપ્લોમા વખતે તો મેં એવું કોઈ વિચાર્યું જ નહોતું કે હું સરકારીમાં જાઉં. મને આઈડિયા પણ નહોતો. મેં ડિપ્લોમા પૂરું કર્યું ત્યારે બી નહોતી ખબર કે સરકારી નોકરી મેળવવા શું કરવું જોઈએ, કઈ રીતે ફોર્મ ભરવું, એ કાંઈ જ આઈડિયા નહોતો. પછી મેં ડિપ્લોમા પૂરું કર્યું ત્યારે મારી પાસે ફરી વિચારવાનો સમય આવ્યો કે હવે આગળ શું કરવું. તો સેમ ક્રાઇટેરિયા કે ભાઈ ગવર્મેન્ટ મળે તો હું ડિગ્રી કરીશ, અધરવાઇઝ કોઈ નોકરી અથવા બિઝનેસમાં કોઈના જોડે જોઈન થઈશ. તો ત્યારે મેં ફરીથી એ રીતે જ એપ્લાય કર્યું
સિવિલ હવે ફિક્સ હતું, એટલે ગવર્મેન્ટ કોલેજ બધી પહેલા ફિલ કરી દીધી અને એના પછી પ્રાઇવેટ કરી, પણ TFWS માં. ઓકે. હા, કારણ કે પપ્પાએ તો ઘણી સામેથી કીધું હતું કે તું ટેન્શન ના લે, હું કરી લઈશ અને તું ભણી લે આગળ એમ. પણ આપને તો ખબર હોય ને, એ ટાઈમે તો આપણે એટલા મેચ્યોર થઈ ગયા હોય કે આપણી પરિસ્થિતિ કેવી છે એમ. એટલે મેં નક્કી કરી લીધું કે જો TFWS માં મળશે તો પ્રાઇવેટ, અધરવાઇઝ ગવર્મેન્ટ, બાકી હું ક્યાંક જોબમાં જોઈન કરી લઈશ. એમાં મને ફર્સ્ટ રાઉન્ડમાં ગાંધીનગરમાં મળ્યું હતું TFWS, પણ ત્યારે કોઈ કારણોસર રેન્ક ચેન્જ થયા અને મને જામનગર KIT માં મળ્યું TFWS, એટલે મેં જોઈન કરી લીધું, ત્યાં ડિગ્રી કરી છે. તો આપ રાજકોટ થી જામનગર અપડાઉન કરતા હશો ને? હું ત્યાં શિફ્ટ જ થઈ ગયો હતો, ત્યાં રૂમ રાખીને રહેતો અને ત્યાં ડિગ્રી કરતો, ત્યાં જ ભણતા. સરસ. તો તે વખતે આપણે ડિગ્રીના 3 વર્ષ, ડિપ્લોમાથી ડિગ્રીના 3 વર્ષ થયા હશે. હા સર. તો તે દરમિયાન કોઈ વિષય કે આપણને કોઈ ગમતું એવું ફિલ્ડ કે હવે ફાઇનલ થયું કે ના હવે મારે આ બાજુ જવું છે, કે માઇન્ડ ની અંદર કંઈક સ્પાર્ક થયું કે ના હવે આ રીતે કંઈક આગળ વધવાનો પ્લાન છે, તો એવું કંઈ થયું હતું કે? સાચું કહું તો ડિગ્રી પૂરું કર્યું ત્યાં સુધી મને ખબર નહોતી કે હજી મારે શું કરવું છે. એક વસ્તુ ફિક્સ હતી કે મારે સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવવી છે, એનાથી આગળ મેં કાંઈ વિચાર્યું નહોતું. ત્યારે પણ મને ખબર નહોતી કે ગવર્મેન્ટ જોબ કઈ રીતે થાય કે કઈ રીતે એનું ફોર્મ ભરાય જાય. પછી એ દરમિયાન મેં ડિગ્રી પૂરું કર્યું એટલે હું રાજકોટ આવ્યો, અને એક મારા મિત્ર છે, ત્યારે અમારે ત્યાં રાજકોટમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે, રૂડા જેને રૂડા કહે છે, ત્યાં એક વેકેન્સી આવી કોન્ટ્રાક્ટ બેઝમાં સર્વેયર તરીકેની. ઓકે. એટલે એને મને જાણ કરી અને હું ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે ગયો. તે ભરતી ઇન્ટરવ્યુ બેઝ જ હતી, હા કોન્ટ્રાક્ટમાં જ હતી એ લોકોની, એટલે તો એમાં હું પાસ થઈ ગયો અને ત્યાં મેં સર્વિસ ચાલુ કરી. ત્યારબાદ 1-2 વર્ષથી અમે જોબ કરી, એટલે થોડો આઈડિયા આવ્યો કે શું કરવું જોઈએ, આગળ કેમ વધવું જોઈએ, અને આજુબાજુના વાતાવરણમાં કાયમી સ્ટાફ જોયો, એટલે એમ થયું કે ના આ કાયમી છે તો હું પણ કરી શકીશ એમ. એટલે ત્યારે મેં 2 વર્ષ જોબ કર્યા પછી યુટ્યુબમાં સર્ચ કર્યું કે કઈ રીતે હોય છે, કેમ ફોર્મ ભરાય છે અને કઈ રીતે તૈયારી કરવી જોઈએ. એટલે આમ જોવા જઈએ તો આ જ એક ટર્નિંગ પોઈન્ટ હતો કે તમે આજુબાજુના વાતાવરણને જોયું કે હું કોન્ટ્રાક્ટમાં છું અને મારી સાથે બીજા લોકો છે એ કાયમી ભરતી થઈને અધિકારી બન્યા છે, તો ત્યાંથી ફર્સ્ટ ઇમ્પ્રેશન મળી એવું કહી શકાય. તો એવું શું જોયું તમે કે ના મારે આની કરતા આ તૈયારી કરશું તો સારું રહેશે? ઘણા રીઝન હતા. કોન્ટ્રાક્ટમાં જે જોબ કરતા હોય એ લોકોને આઈડિયા જ હોય છે કે જે કાયમી છે એ લોકોનું ફ્યુચર કેવું સેટ હોય છે, બરાબર છે, અને ઘણા બધા રીઝન એવા છે કે જેનાથી આપણે એમ થાય કે ના એકવાર સરકારી પરીક્ષા પાસ કરી અને જોબ જોઈન કરવી જ છે. તો સરકારી આપણે એક્ઝામ લીધી, સરકારી એક્ઝામ માટે તૈયારી હવે ચાલુ કરી હતી, તો ત્યારે આપણને પહેલી એવી કોઈ ઓનલાઈન મીડિયા ઉપર તો ઘણા બધા પ્લેટફોર્મ હશે, તો પર્ટિક્યુલર તમે સંકલ્પ સાથે કેવી રીતે જોડાયા? મેં યુટ્યુબમાં સર્ચ કર્યું ત્યારે ઘણી બધી એકેડેમીનું જોયેલું હતું, પણ ખાસ કરીને સંકલ્પનો એક માર્ગદર્શક વિડીયો હતો અને એની સાથે એક ટોપિક સમજાવેલો હતો કે આ રીતે અમે સ્ટડી કરાવી છીએ. તો મને એટલો ગમી ગયો કે ના હવે મારે આ કોર્સમાં જોઈન કરવું છે. ત્યારે કોર્સનો નહોતો, પણ આ એકેડેમી સાથે તૈયારી કરવી છે એમ. કયા ફેકલ્ટી હતા? ત્યારે મેં યુટ્યુબમાં જે વિડીયો જોયો ત્યારે ફેકલ્ટી તરીકે CD પટેલ સર હતા. ઓહો. હા, એટલે એમના માર્ગદર્શક હેઠળ મને એવું લાગ્યું કે ના મારે ખરેખર તૈયારી આ રીતે કરવી જોઈએ, એટલા માટે હું સંકલ્પ સાથે જોડાયો. ઓકે. આમ તો સાચી વાત છે કે અત્યારે પણ CD પટેલ સાહેબના માર્ગદર્શક હેઠળ ઘણા બધા સરકારમાં અધિકારીઓ છે ને તેમાંના એક પણ હોઈ શકો કે જેઓએ મેન્ટરશિપથી ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. તો આપે એ વખતે વર્ક આસિસ્ટન્ટ માટેની તૈયારી ચાલુ કરી હતી ને, તેમાં કઈ રીતે આમ અનુભવ આપના થોડા શેર કરશો કે કયું સંઘર્ષ, આમ તો કહેવાય પારસભાઈ સંઘર્ષથી સફળતા આપની એક સફળ રહી છે, તો અમને જણાવશો એના વિશે? એકચ્યુઅલી તૈયારી જ્યારે ચાલુ કરી ને ત્યારે હું કોન્ટ્રાક્ટમાં જોબ કરતો, પ્લસ મારા મેરેજ થઈ ગયા હતા ત્યારે. ઓકે. હા, એટલે સમયમાં બહુ તકલીફ પડતી, એટલે મેં એવી રીતે મારું રૂટીન ગોઠવેલું કે સવારે ઉઠી અને કાંઈ ઘરના કામકાજ હોય, ફેમિલી ટાઈમ હોય, એમાં ટાઈમ સ્પેન્ડ કરતો અને પછી ઓફિસે નીકળી જતો. ત્યારબાદ ઓફિસમાં પણ એવું હતું કે ત્યાં સ્ટાફના અછત હતી, એટલે વર્કલોડ વધારે રહેતો, તો ઓફિસે 7 કે 8 નોર્મલ થઈ જતા. ત્યારબાદ હું ઘરે જાઉં, રાતે જમી અને ફ્રી થઈ અને એક રૂમમાં પુરાઈ જતો. ઓકે. હા, અને તૈયારી માટે હું જનરલી 8 થી 12 નો ટાઈમ પસંદ કરતો, કારણ કે એટલો જ મારી પાસે અવેલેબલ હતો. હા, એટલે એ રીતે હું તૈયારી કરતો. ખૂબ સરસ કે આપણે સ્ટ્રગલ કહેવાય કે એક પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ. હા, કે જોબની સાથે વ્યવહારિક જીવન, સામાજિક જીવન અને એની સાથે એક ટાર્ગેટ લઈને ચાલ્યા
તો આ ટાર્ગેટ લઈને ચાલ્યા ત્યારે આપણે એક્ઝામ આપી, તો એક્ઝામ ને કેટલા મહિનાની આપણે તૈયારી થઈ હશે? મેં એક્ઝામ આપી એની પહેલા મને 8 થી 9 મહિનાનો સમય મળ્યો હતો. ખાસો. હા, 8 થી 9 મહિના સમય મળ્યો હતો, એટલે મેજર કવર થઈ ગયું હતું. અને અહીંથી ફેકલ્ટી, એમાં સ્ટાર્ટિંગમાં તો મને આઈડિયા જ નહોતો કે શું તૈયારી કરવી અને કઈ રીતે કરવું, કારણ કે ફર્સ્ટ ટાઈમ જ હતું કે હું કોઈ એકેડમી સાથે જોડાનો હોય કે તૈયારી ચાલુ કરતો હોય. ઓકે. એની પહેલા એક્ઝામ મેં ઘણી બધી આપેલી, પણ ઓલું કહે ને કે બધા તુક્કો લગાવવા જાય, એ રીતે ફોર્મ ભરી અને એક્ઝામ દે આવતા. પણ ખબર હતી કે ટ્રાય કરીએ, નસીબ વાળું ટ્રાય કરતા, પણ હવે ખબર છે કે મહેનત વગર તો નસીબ સાથ ના આપે. એટલે ઘણા લોકોના મનમાં એવું હોય કે સરકારી એક્ઝામ છે, ફોર્મ ભરી દઈએ, તમે કીધું એમ તુક્કો મારીને આવશું, સિલેક્ટ થઈ જશે, પણ એમ કઈ થવાતું નથી. આપે કીધું એમ. તો એક્ઝામ દેતી વખતે વર્ક આસિસ્ટન્ટમાં બેઠા હતા એક્ઝામમાં, તો ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવાની હતી, તો એ એક્ઝામમાં આપનો અનુભવ કેવો રહ્યો હતો? એક્ઝામમાં અનુભવ એટલા માટે સારો રહ્યો કે પહેલેથી મેં ફિક્સ કરેલું કે મારી પાસે બીજા જેટલો સમય નથી. એટલે અહીંથી ફેકલ્ટી દ્વારા પહેલી વાર માર્ગદર્શન એવું આપ્યું હતું કે તમે તમારા સમય પ્રમાણે શેડ્યુલ તૈયાર કરો. જો તમે અવેલેબલ છો પૂરો ટાઈમ, તો તમે સિલેબસ 100% કવર કરવાની ટ્રાય કરો. અધરવાઇઝ જો સમયનો અભાવ છે તમારી પાસે, તો તમે એવું કરો કે જેટલું કરો જોઈએ પરફેક્ટ કરો. યસ. એટલે મેં સિલેબસને 2 પાર્ટમાં કવર કરી નાખ્યો. ઓકે. કે જે મને જીએસ દરિયો લાગતું ત્યારે શરૂઆત હતી, એટલે જીએસ માં અંદર ઉતરવા ન માંગતો. અમારે છે ને એ વખતે 100 માર્કનું પેપર હતું વર્ક. એમાંથી 20 માર્ક જીએસ ના હતા અને 80 માર્કમાં ટેકનિકલ, મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી ને એ બધું આવતું. ઓકે. એટલે મેં 80 માર્ક પર ફોકસ કરેલું. યસ. અને કોન્ફિડન્સ જે હતો, પોઝિટિવિટી હતી, એના કારણે મેં 80 માર્ક એટેમ્પ કર્યા. એમાંથી મને 68 to 69 માર્ક મળેલા. વેરી નાઇસ. હા, એટલે એ પોઝિટિવિટી ઘણી કામ લાગી કે એક્ઝામ મેં સારી રીતે એટેમ્પ કરી અને એનો મને માર્ક પણ મળ્યા. એટલે આમ એ વખતે 100 માર્ક્સની એક્ઝામ હતી. હા. પણ અત્યારે કંઈક પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે. હા. અને પેપર સ્ટાઇલ ચેન્જ એવી રીતે થઈ છે કે હવે તો કમ્પલસરી તમારે 40% માર્ક્સ લાવવા છે. એટલે હવે તો જીએસ પણ કરવું પડશે અને ટેકનિકલ પણ કરવું પડશે. એટલે કહેવાય કે કોમ્પિટિશન થોડી ટફ થઈ. પણ ટફ થઈ પણ પારસભાઈ, આપણે મહેનત તો કરી હતી, તો આપણે ટેકનિકલ જે સબ્જેક્ટ છે એને કવર કેવી રીતે કર્યા? ટેકનિકલ સબ્જેક્ટમાં મેં તો લેક્ચર જોવાના ફર્સ્ટ સ્ટાર્ટ કર્યા. જે રીતે અહીંથી ચાલુ કરાવ્યા એ 1 by 1 જોતો ગયો, અને એની સાથે હું એક ક્લાસ નોટ બનાવતો ગયો. ઓકે. બધા લેક્ચરમાં જે પણ મટીરિયલ છે એ અહીંથી તો આપેલું, પણ ત્યારે સરે કીધેલું કે મટીરિયલ ગાયને નાખવા માટેનું છે. આ તો તમે બધા માગો છો એટલે અમે આપીએ છીએ. ખરેખર તમારી તૈયારી લેક્ચર મુજબની હોવી જોઈએ. એટલે મેં મટીરિયલ આજ દી સુધી ટચ નથી કર્યું. 3 થી 4 વર્ષ થઈ ગયા, 2022 થી આજ દી સુધી ટચ નથી કર્યું. મેં લેક્ચર જોઈ અને એની ક્લાસ નોટ બનાવેલી. યસ. અને જેવો એક સબ્જેક્ટ પૂરો થાય એટલે એમાંથી મને લાગે કે આ પોઈન્ટ મારે યાદ રાખવા જેવો છે અને પૂછાઈ શકે એવો છે, એની મેં એક શોર્ટ નોટ તૈયાર કરી અલગથી, જાતે જ કરેલી. અને બધા સબ્જેક્ટ કવર થઈ ગયા ત્યારે મારી શોર્ટ નોટ તૈયાર હતી. ઓકે. પછી મેં એનું એક અનુક્રમણિકા કે ને ઇન્ડેક્સ, એ રીતે એક પેજ બનાવ્યું, સબ્જેક્ટનું નામ લખ્યું અને ઉપર મેં કેટલી વાર રિવિઝન કર્યું એના નંબર આપ્યા. મારો ટાર્ગેટ 15 વાર રિવિઝન કરવાનો હતો. વાહ. એટલે જેવો સબ્જેક્ટ હું રિવિઝન કરું ને એટલે એમાં રાઇટ કરી દેતો. એટલે જ્યારે એક્ઝામ આવી ને ત્યારે 15 સુધી તો નહોતો પહોંચી શક્યો, પણ 9 વાર મારું રિવિઝન થઈ ગયું હતું. ખૂબ સરસ. મારા શોર્ટ નોટ મેં 9 વાર રિવિઝન કરી લીધું અને એનું રિઝલ્ટ મને મળેલું એમાં. એટલે આમ કહેવાય કે સંકલ્પની આપણે પણ ખ્યાલ જ છે કે તૈયારી એવી કરી હતી કે જે રેકોર્ડેડ લેક્ચર હતા, લાઈવ રેકોર્ડેડ લેક્ચર, એની ઉપર જ આપણે ફોકસ કર્યું. હા, એ સિવાય મેં ક્યાંય ફોકસ જ નથી કર્યું. અન્ય કોઈ મટીરિયલ, અન્ય કોઈ બુક્સ મેં રિફર જ નથી કર્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એ તૈયારી કરવાની સાથે સાથે ડિસ્ટ્રેક્ટ થઈને અલગ અલગ મટીરિયલ પાછળ ભાગતા હોય છે. હા. તો તેના વિશે આપ શું કહેશો? અત્યારે જોઈએ તો મોસ્ટ ઓફ 80 થી 90% વિદ્યાર્થીઓ એ જ કરે છે કે જ્યાંથી મળે ત્યાંથી મટીરિયલ ભેગું કરે છે અને બધું અલગ અલગ જગ્યાએ વાંચવાની ટ્રાય કરે છે. પ્લસ જેટલી પણ અલગ અલગ પ્રકારની એમસીક્યુની બુક આવતી હોય એ વસાવે છે, અને ખાસ કરીને એમાં તો એમસીક્યુ ટીક કરી અને રીડ કરવાનું આશા રાખે. હવે ખરેખર એમસીક્યુ બુકને ટીક કરીને રીડ કરવી જ ના જોઈએ મારા મત મુજબ. તમે એક ગોલ નક્કી કર્યો છે તો એ સબ્જેક્ટ સિલેબસ મુજબ પૂરો કરો, બરાબર છે, એની શોર્ટ નોટ બનાવો જો તમારી પાસે ઓછો ટાઈમ છે તો, અને પછી તમારું મૂલ્યાંકન કરવું છે તો તમે એમસીક્યુ સોલ્વ કરો. એ રીતે રાખે તો ઘણું સારું રહે મારા મત મુજબ. એટલે મૂળ એવી આપ વાત કીધી કે
ઘણા વિદ્યાર્થીઓ શોર્ટ આપણે એમસીક્યુ ટીક કરી દે છે, હા. એટલે આપે ટીક નહોતા કર્યા, ના. આપ જાતે એને સોલ્વ કરતા હતા વારંવાર, રિપીટેશન, એટલે મૂળ એમસીક્યુ ને રિપીટ કર્યા હતા, હા. અને નવા એમસીક્યુ જોતા આગળના ફરીથી રિસોલ્વ કરતા હતા. હા, ફર્સ્ટ વાર હું જ્યારે એમસીક્યુ સોલ્વ કરું છું ત્યારે જેટલા મારાથી સોલ્વ થઈ ગયા છે પછી હું એને ટચ ના કરતો બીજી વાર, ઓકે, કારણ કે એમાં સમય બગાડીને મતલબ નહોતો અને એટલો બધો સમય પણ નહોતો. એટલે જે મને નહોતા આવડ્યા એને માર્ક કરી અને શોર્ટ નોટમાં મેં હાઇલાઇટ કરી દેતા હતા એને, ઓકે, અને વારંવાર રિવિઝન કર્યું હતું એટલે બીજી વારમાં સોલ્વ થઈ ગયા હતા. વેરી ગુડ. એટલે મૂળ એટલી વસ્તુ જાણવા મળી કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર રેકોર્ડેડ લેક્ચર તો ભણ્યા, પણ સાથે સાથે એને કન્ટિન્યુઅસલી કેવી રીતે રિવાઇઝ કરવા, હા, અને રિવાઇઝ કરીને એની નોટ્સ પણ ખૂબ સારી રીતે આપણે બનાવી હતી. હા. પારસભાઈ, હવે આગળ આપણે આ એક્ઝામ આપી, એક્ઝામ આપ્યા પછીનું આપણા માઇન્ડમાં શું હતું? કદાચ આપણે ત્યાં આન્સર કી આવતી હશે, આન્સર કી આપણે ચેક કરી હશે, ત્યારે શું આમ રિએક્ટ હતું પહેલું? આન્સર કી આવી ત્યારે એક્ઝામ તો મેં જેટલી પોઝિટિવિટીથી આપી હતી, પણ ત્યારે એક બીક હતી કે ખરેખર જે મને સાચા લાગ્યા છે એ સાચા પડશે કે કેમ. ઓકે. અને આન્સર કીધી જ્યારે મેં સોલ્વ કર્યા ત્યારે ફૂલ ખુશ થઈ ગયો હતો કે મેં મારો ટાર્ગેટ 80 માંથી 60 નો હતો. મને એવું હતું કે હું 60 સુધી તો પહોંચી જઈશ, પણ જ્યારે 68 કે 69 થયા ત્યારે ઘણો ખુશ હતો કે ધાર્યા કરતા વધારે સાચા પડ્યા છે એમ. વાહ. એટલે આ જે ખુશી હશે એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હતો. હા, મને ત્યારે જ આઈડિયા આવી ગયો હતો કે હવે તો પહેલેથી જ નક્કી કરેલું કે ફોર્મ ભર્યું ત્યારે જ કે 771 છે. મારા મિત્ર હતા એની સાથે હું મજાક કરતો કે તમે બધા તૈયારી ભલે કરો પણ તમારા માટે 770 જગ્યા છે, એક તો મારી જ છે. વાહ. એટલે જ આપણે સંકલ્પમાં કહીએ છીએ કે તૈયારી એવી રીતે કરો કે એક જગ્યા તો પાકી જ છે. હા, કે એ જ સ્લોગન કે તમે બીજી બધી ડિસ્ટ્રેક્ટ ના થાવ, તમે એક જ વસ્તુ પર ફોકસ કરો. ને તમે પારસભાઈ તમારી વાત ઉપરથી એક શીખવા મળે છે વિદ્યાર્થીઓને કે એક જ વસ્તુ પર ફોકસ કર્યું આપે અને કર્યું. અને મને આપે કહેશો કે એ જે 771 જગ્યા હતી એમાંથી આપ કયા રેન્ક સાથે પાસ થયા અને કેવી રીતે આપનું આગળ કેવી રીતે સિલેક્શન શું થયું એની વિશે જણાવો. ત્યારે ટોટલ 771 જગ્યાની ભરતી હતી અને મારો રેન્ક ટોપ 100 ની આસપાસ હતો. ઓકે. અને રેન્ક ખરેખર મારા મત મુજબ એટલો ઇમ્પોર્ટન્ટ છે કે તમારે જે જગ્યા જોઈ છે એ તમને પહેલી ચોઈસમાં મળી જાય. યસ. રેન્ક 1 છે અને એને પહેલી ચોઈસ નથી મળતી તો એનો એટલો મતલબ નથી કે રેન્ક 100 માં આવે. મારો જે રેન્ક હતો, મને રાજકોટ સિટી જોતું હતું તો મને રાજકોટ સિટી મળી ગયું, એટલે હું ફૂલી સેટિસ્ફાઈડ હતો અને ખુશ હતો કે ભાઈ મારા રેન્ક થી મને મારી જગ્યા મળી ગઈ. એટલે આમ કહેવાય કે જે જોતું હતું તે તમને પ્રાપ્ત થયું. હા. હવે એક ક્વેશ્ચન છે કે આપણે એક્ઝામ પણ પાસ થઈ, આપને ખાસ ખ્યાલ હશે કે નિમણૂક પત્ર હોય એની માટે કાર્યક્રમ થતો હોય અને સીએમ સાહેબ દ્વારા આપણે નિમણૂક પત્ર પ્રાપ્ત થતા હોય, તો ત્યારનો કોઈ યાદગાર પ્રસંગ કે આપણા કોઈ મિત્ર આપણને મળી ગયા હોય? હા, અમારો કાર્યક્રમ એ રીતે જ હતો. મહાત્મા મંદિર આપણે ગાંધીનગર જે રીતે સીએમ મસ્તક અપાય છે એ રીતે જ અમારે નિમણૂક પત્ર અપાયા હતા. એટલે ત્યારે થોડોક અંદરથી વધારે આનંદ થાય કે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીના હસ્તકે જો મળતા હોય નિમણૂક ઓર્ડર તો અંદરથી ખુશી ઘણી હોય એમ. એટલે એ તો ક્યારેય નહીં ભૂલાય એમ, યાદ જ રહેશે. એટલે આ કહેવાય કે એક્ઝામ ક્વોલિફાય થયા પછી આપ અધિકારી તો બન્યા, પણ અધિકારીની સાથે સાથે આપણને જે વિચાર્યું પણ નહોતું એવું પ્રાપ્ત થયું. હા. અને સાથે મને કહેતા એક જાણવું છે કે આ એક્ઝામ આપણે પાસ કરી તો ઘરમાં શું ખુશીનો માહોલ હશે? એમાં મસ્ત છે કે જ્યારે એક્ઝામ મેં આપી અને જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવવાનું હતું ત્યારે આઈડિયા તો નહોતો કે તે દિવસે ફાઇનલ રિઝલ્ટ આવવાનું હતું, પણ અમે ફૂલ ફેમિલી સાથે હતા, એક પ્રસંગમાં હતા. વાહ. અને મારું ફેમિલી તો હતું પણ મારા રિલેશન વાળા બી સાથે હતા. અને ત્યારે અચાનક નોટિફિકેશન આવ્યું કે રિઝલ્ટ આવ્યું છે. ઓકે. અને મેં ચેક કર્યું અને જે આનંદ હતો, હું તો એટલો ખુશ હતો, સાથે સાથે મારી બાજુમાં ફેમિલી બી હતું અને રિલેશનમાં જે હોય એ બધા હતા, એટલે એક સાથે બધા ખુશ હતા. ત્યારે કોઈને કોલ કરવાની બી તારે જરૂર નહોતી પડી. આમ કહેવાય કે જે એક બાળકે કહેવાય માતા પિતાને ગર્વ હશે કે પોતાના બાળકે જે સ્વપ્ન હતું એ સાકાર કર્યું, અને ગામની અંદર પણ કહેવાશે કે પારસ હવે અધિકારી બની ગયો છે, તો એ ખુશી કંઈક અલગ જ હશે. હા, એ વખતે જે ખુશ થયો અને મેં પહેલી વાર બસ મારા ફેમિલી સામે જ જોયું, મારી પત્ની છે, મારા મધર ફાધર છે, એમની સામે જ જોયું કે એ લોકોના ફેસ કેવા છે. મારા કરતા વધારે ખુશ એ દેખાતા હતા. એને એક સંઘર્ષ એનો પણ હતો ને ઘણો બધો,
કે પરિવારને સાથે લઈને આપ એટલું બધું ડેડિકેશન થી કરતા હતા, તો એને પણ સપોર્ટ તો હશે જ પરિવારનો. હા, ફૂલ સપોર્ટ મળ્યો હતો. ઘરેથી મને આજ દિન સુધી ક્યારેય કોઈ રોકટોક કરવામાં નથી આવી. મને કીધું છે કે તું જે કર, તને યોગ્ય લાગે છે તો તું કર, કોઈ વાંધો નથી. અને ખાસ કરીને અત્યારે એવું છે કે હું અને મારા પત્ની રાજકોટ રહીએ છીએ અને મધર ફાધર ગામ રહીએ છે. એટલે પપ્પાનો ડેઈલી કોલ આવે, હું કરું, પૂછે કેમ છે, શું છે, કઈ તકલીફ નથી, એ રીતે પૂરો સપોર્ટ મળ્યો હતો. એટલે આમ જોવા જઈએ કે આમ મેં પહેલા જ એક વાત કીધી હતી કે એક નાનકડા પરિવારમાંથી, ગ્રામ્યમાંથી આવતા પારસભાઈ, કે વર્ક આસિસ્ટન્ટ એક્ઝામ આપી, આપણે વર્ક આસિસ્ટન્ટ રાજકોટ તરીકે આપણે પોસ્ટિંગ પણ થયું. તો ત્યારનો એવો કોઈ અનુભવ, વર્ક આસિસ્ટન્ટમાં કાર્ય શું હોય છે જોબ સ્થાન ઉપર? હા, હું વર્ક આસિસ્ટન્ટમાં રાજકોટ સિટી સબ ડિવિઝનમાં હાજર થયેલો હતો. વર્ક આસિસ્ટન્ટમાં કોઈ સિલેક્ટ કરે તો એમાં બે પ્રકાર હોય છે, એક ડિસ્ટ્રિક્ટ અને એક સિટી. ઓકે. હવે સિટીમાં જે લોકો જોઈન કરે છે એ લોકોને સિટી એરિયામાં આવતા મકાનોનું મેન્ટેનન્સ હોય છે, કોઈ સરકાર તરફથી નવો પ્લાન આવે તો નવું બિલ્ડિંગ હોય છે, આ જ કામ રહેતા હોય છે. કારણ કે ત્યાં સિટી વિસ્તારમાં મોસ્ટલી મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયા હોય છે, એટલે રસ્તાનું કામ રહેતું હોતું નથી. જો કોઈ વિદ્યાર્થી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરે અને એમાં જાય છે તો એ લોકોને મોસ્ટ ઓફ બે કામ આવે છે. મોસ્ટલી રોડના કામ એ લોકોને વધારે હોય છે. હું સિટી સબ ડિવિઝનમાં હતો અને મારી પાસે એનો એક મસ્ત યાદગાર પ્રસંગ છે કે મને એમાંથી એવું શીખવા મળ્યું કે મારી પાસે આઈએસ આઈપીએસ ના જે બંગલો હોય છે ને, ઓકે, એનું મેન્ટેનન્સ મારી પાસે હોય. એટલે તમે કોઈ આઈએસ અને આઈપીએસ લેવલના અધિકારી સાથે કેવી રીતે વાત કરી શકો, એ ખૂબ જ મહત્વનું. અને તમને જે કોઈ પ્રશ્ન દીધો છે, કોઈ ક્વેરી દીધી છે કે ભાઈ આ સોલ્વ કરાવો, અને એ તમે કેટલું ઝડપી કરી શકો, એ મને ઘણું બધું શીખવા મળ્યું. સરસ. અને સાથે સાથે મારા એસઓ સર, જે ડેપ્યુટી સર છે, એ બંને મિત્રની જેમ જ રહ્યા હતા. એનો ફ્રેન્ડલી બિહેવિયર હતો, એટલે એની પાસેથી બી ઘણું શીખવા મળ્યું. એટલે લોકો એવું માને છે કે ઉપરી અધિકારીનો ઘણો બધું પ્રેશર હોય છે, પણ તમારી વાત ઉપરથી ખ્યાલ આવે છે કે ઉપરી અધિકારીઓ આપણને ઘણી વખત સપોર્ટિવ પણ હોય છે. મારા કેસમાં મને ફૂલ સપોર્ટ મળેલો. વાહ. આપણે જ્ઞાનો વર્ક આસિસ્ટન્ટ વખતે આપણે કીધું કે આઈપીએસ અધિકારીઓના બંગલામાં પણ આપણે મેન્ટેનન્સ કર્યું, તો કોઈ આઈપીએસ સાથે, આઈએસ સાથે આવો કોઈ પ્રસંગ કે જે તમને યાદ હોય? પ્રસંગમાં એકવાર એવું થયું કે જે આઈએસ આઈપીએસ ના બંગલો હોય એની સાથે આપણા ડિસ્ટ્રિક્ટના પ્રિન્સિપલ જજનો બી બંગલો હોય. તેમને ત્યાં કોઈ જાય ને તો સ્ટાર્ટિંગમાં મને ન ઓળખતા, કારણ કે હું ત્યાં નવો જ હતો. 3-4 મહિના પછી એ લોકોને કઈ મેન્ટેનન્સની જરૂર હોય ને તો ત્યાં કોઈ મારા સિવાય બીજું ગયું હોય ને તો એમ કહેતા, એને નામ તો ન આવડતું પણ ઓલા ચશ્માવાળા છોકરાને મોકલજો, એ સોલ્વ કરી આપશે. એટલે એ લોકો મારો આગ્રહ રાખતા એમ. એટલે ઘણો આનંદ હતો મને કે હું એ લોકોનો. ના, એ સારી વસ્તુ કહેવાય કે એટલા ઉચ્ચ કક્ષાના જજ તરીકે આપણને યાદ કરે, આ એક તમે પામ્યું કહેવાય જીવનમાં. તો પારસભાઈ, આપે કીધું મને કે વર્ક આસિસ્ટન્ટમાં આવી સરસ રીતે આપ જોબ કરી રહ્યા હતા. તો આ જોબ કરતા આપણે ઘણા વ્યક્તિ મેં જોયા છે કે આવી સરસ જોબ હોય, જોબ ચાલતી હોય, આપણું ઘર હોય કે જે જગ્યા આપણે રહીએ ત્યાં જ આપણી પોસ્ટિંગ હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે આગળનું કોઈ વિચારતા જ નથી, કે હવે બ્લેન્ક લોક મારીને બેસી જવું, આ જગ્યા હવે સર્વસ્વ છે. તમે અટક્યા નહીં, એનું કારણ શું? મેં તમને કીધું ને કે પહેલો ગોલ જે મારો હતો કે કોઈ ગવર્મેન્ટ જોબ પાસ કરવી છે, એ મેં કરી, પણ ત્યાંથી અટક્યો એટલે નહીં કે મને જે ઇન્ટરેસ્ટ છે એ ફિક્સ જ હતો કે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં. કારણ કે જ્યારે મેં રૂડામાં વર્ક કરેલું એટલે મને એમાં જ ઇન્ટરેસ્ટ જાગ્યો હતો અને મેં પોતે પોસ્ટ ગ્રેજ્યુએશન અર્બન પ્લાનિંગમાં કરેલું છે. વાહ, આપણા પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું. હા, સરસ. એટલે ફિક્સ જ હતું કે હવે કોઈ ટાઉન પ્લાનિંગની ભરતી આવે તો એના માટે હું ટ્રાય કરીશ. અને આજે રેવન્યુ સર્વેયર મેં જોબ કરી, વર્ક આસિસ્ટન્ટ પછી જોઈન કરી, એનું રીઝન એ હતું કે ટાઉન પ્લાનિંગમાં ટીપી સ્કીમ બનાવવાની થતી હોય છે. ઓકે. એ લોકોનો રો ડેટા રેવન્યુ ડિપાર્ટમેન્ટ આપતું હોય છે. કોઈ જમીનના ટિપ્પણ છે, નિમતાણા છે, પત્રક છે, એ રો ડેટા રેવન્યુ પાસેથી મળે. એટલે જ્યાં સુધી ટાઉન પ્લાનિંગમાં મને જોબ ન મળે ત્યાં સુધી મારે એના સાથે સંકળાયેલા વિભાગમાં જોબ કરવી હતી. એટલા માટે મેં આરએનબી વર્ક આસિસ્ટન્ટ છોડી અને રેવન્યુ સર્વેયર તરીકે જોડાયા. એ એક્ઝામ પણ આપે ક્રેક કરી? હા, એમાં ઘણો ખુશ એટલે છું કે મેં કોઈ અલગથી એના માટે તૈયારી નથી કરેલી. મેં જ્યારે વર્ક આસિસ્ટન્ટની તૈયારી કરેલી એ તૈયારીથી જ હું રેવન્યુ સર્વેયર પાસ કરી લીધો. અને એટલો બધો ખુશ છું કે જ્યારે મારો ફાઇનલ ઓર્ડર મને મળ્યો, હમણાં જ મળ્યો મે 2025માં, એમાં મારો રેન્ક 20 હતો. શું વાત છે! કોઈ પણ જાતની અલગ તૈયારી વગર. એટલે ઘણો આનંદ હતો. એટલે મૂળ કે
એક ડેપ્થમાં જો આપણે તૈયારી કરી હોય તો પછી તમારે એને ખાલી રિવાઇઝ જ કરવાનું રહે છે. અત્યારે શું થાય છે, આજકાલ બધા યુવાનો એક્ઝામ આપવા માટે એવું વિચારે છે કે અલગ અલગ સિલેબસ તૈયાર કરે, કોઈ પર્ટિક્યુલર વે નથી હોતો. કે આપે કીધું કે મારો વે હતો જુનિયર ટાઉન પ્લાનર બનવું છે, આપે એની માટે મેં જાણ્યું કે આપે માસ્ટર પણ કર્યું, એ બી કર્યું, અને સાથે સાથે આપણને નક્કી કર્યું કે ના હું આ વર્ક આસિસ્ટન્ટ તરીકે રહીશ તો મારે જ્યાં જવું છે એ પૂરું નહીં થાય. એની માટે આપણે રેવન્યુ સર્વે એ જ ડિપાર્ટમેન્ટમાં જાઓ કે જ્યાંથી તમને વધારે ટિપિકલ પ્રોબ્લેમ મળે અને તમે આગળ જઈને સોલ્યુશન માટે તમને યાદ પણ રહે. તે ખૂબ સારી વાત છે. પણ આજના યુવાનોને આપ શું સંદેશો આપશો કે આજે તમે જો ઘણી બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટના સિવિલની ભરતી આવતી હોય છે, તો ઘણી બધી વખત પ્રશ્ન થતો હોય છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટનો સિલેબસ અલગ અલગ હોય છે, તો તે વખતે એમને કઈ રીતે તૈયારી કરવી આ એક કઠિન પ્રશ્ન હોય છે, તો એનું કંઈક સોલ્યુશન આપશો? મારા મત મુજબ આપણે જે પોસ્ટ માટે તૈયારી કરીએ છીએ એનું બેકગ્રાઉન્ડ થોડું ઘણું આપણે ખ્યાલ હોવું જોઈએ કે એમાં શું કેવા પ્રકારની વર્ક પ્રોફાઇલ હશે, અને ટાઈમ હોય તો એ ડિપાર્ટમેન્ટની વિઝિટ પણ કરવી જોઈએ. બધા અધિકારી અત્યારે બહુ મસ્ત રીતે તમને એટલું તો સમજાવી દેશે કે તમારે આ ડિપાર્ટમેન્ટમાં શું કામ કરવાનું રહેશે. સરસ. તમે કેપેબલ છો, તમને આઈડિયા છે કે હું કોઈ પણ પરીક્ષા પાસ કરી લઉં છું, તો તમારા ઇન્ટરેસ્ટ મુજબની જ એક્ઝામ તમારે આપવી જોઈએ. ઓકે. અને ફિક્સ છે કે મારી જેમ કે પહેલા ગવર્મેન્ટ જોબ પછી ઇન્ટરેસ્ટ લઈશ તો કોઈ પણ તૈયારી કરી શકે, અને એક જોબ જોઈન થયા પછી પણ આગળ એના ઇન્ટરેસ્ટ મુજબની તૈયારી ચાલુ રાખી શકે. ઓકે. તો શું આમ તો ઘણા બધા એવું સાંભળ્યું છે કે ગવર્મેન્ટની જોબની સાથે આગળની એક્ઝામની તૈયારી કરવી ખૂબ અઘરી પડે, અને આપ હસતા મુખે કહો છો કે તૈયારી કરતી રહેવી, તો લોકોનું ને તમારામાં એવું શું ફરક હતો? તમે પણ સાંભળ્યું હશે ને? હા, એવું જ હોય છે કે પેલી જોબ એકવાર તમે જોઈન થઈ ગયા એટલે તમને એમ થઈ ગયું કે હા હું સરકારી કર્મચારી અથવા અધિકારી બની ગયો છું, એટલે હવે સારું છે, એક સ્ટેબલ થઈ ગયો છું. પણ જો તમારો ઇન્ટરેસ્ટ જ કોઈ અલગ વસ્તુમાં છે તો તમે અટકી જાઓ તો એ તમારી મોટી ભૂલ છે. ઓકે. અને મારા કેસમાં તો હું મારા ગ્રુપ સર્કલમાં કે ફેમિલીમાં એ લોકોને મારા પર જે વિશ્વાસ હતો એટલો મને ખુદ પર નહોતો, એટલે એનાથી મને એટલી પ્રેરણા મળતી કે ભાઈ આ લોકો એમ કહે છે કે ના તું તો કરી જ લઈશ, તો પછી હું મૂકી દઉં તો એ બરાબર નહોતું મારા માટે. એટલે આપે કીધું કે એક મોટિવેશન હતું. હા, કે કોઈ બી કાર્ય હોય, આમ કહેવાય કે માણસ જ્યારે કઈ પણ કરતો અમુક ટાઈમે કંઈક એના નેગેટિવિટી લીધે ડિમોટિવેટ તો થાય જ, તો તમે એવા મોટિવેશન ક્યાંથી પ્રાપ્ત કરતા? મેં વાત કરી ને એ રીતે જ કે કોઈ તમારું ફેમિલી અને તમારા ફ્રેન્ડ્સ તમારા ઉપર એટલો વિશ્વાસ રાખે છે કે તું કરી લઈશ, અને જો તમે ડિમોટિવેટ થઈ જાવ તો તમે એ લોકોને રોંગ પ્રૂવ કરશો એવું થશે. એટલે એનાથી જ તમને પ્રેરણા મળશે કે ના મારે તૈયારી કરવાની છે, એ લોકોને સાચા પાડવાના છે મારે. એટલે આમ કહેવાય કે સેલ્ફ મોટિવેટેડ. હા, સેલ્ફ મોટિવેટ ત્યાંથી જ મળતું, એમ કે સેલ્ફ મોટિવેટેડ જ રહેતો. કોઈ એ સિવાય બીજું એવું કોઈ આપણો મિત્ર હોય કે એમના દ્વારા એમની પાસેથી કંઈક શીખ મળી હોય, એક અધિકારી સાથે કોઈ શીખ મળી હોય એવું કોઈ? મારી સાથે હું રૂડામાં જોબ કરતો એટલે મોસ્ટલી કાયમી પ્લાનિંગ આસિસ્ટન્ટ સાથે હતા, જુનિયર ટાઉન પ્લાનર સાથે કાયમી હતા, એ બધા સાથે ફ્રેન્ડલી બિહેવિયર જ હતો, બધા મિત્રોની જેમ જ કામ કરતા અને આગળ વધતા. એ લોકો વારંવાર એવું મોટિવેશન આપતા કે ભાઈ તૈયારી કર, કોન્ટ્રાક્ટમાં આખી જિંદગી તો કઈ રીતે તું રહીશ કોન્ટ્રાક્ટમાં, એમ. એટલે ત્યાંથી સપોર્ટ બી મળતો, કેવી રીતે કરવી એ પણ સલાહ મળતી. હવે આપે કીધું અને આપ અત્યારે રેવન્યુ સર્વેર તરીકે લાગી ગયા છો, તો એક જાણવાની ઈચ્છા એ પણ છે, રેવન્યુ સર્વેર તરીકે અત્યારે આપ શું કરી રહ્યા છો? રેવન્યુ સર્વેર તો મેં રિસેન્ટલી જ જોઈન કરેલું છે. 2025માં જ મને ઓર્ડર મળેલો. ઓકે. અને 2 જૂનથી તો હું અત્યારે ગાંધીનગર ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છું. ટ્રેનિંગ ચાલે છે, શું વાત છે. આમ એ પણ એક આપણને યાદગીરી રહેતી હશે કોલેજ લાઈફની, કે કેવી કોલેજ લાઈફ આપણી જીવતા ફરીથી જીવવા મળે છે. તમે કોલેજ છોડો છો અને 4-5 વર્ષ 6 વર્ષ જોબ કરો છો એટલે કોલેજ લાઈફ તો તમારી ઝીરો જ થઈ ગઈ હોય છે. જ્યારે તમે ટ્રેનિંગમાં આવો છો ને ત્યારે 1 મહિનો ફરીથી એવું લાગે કે પાછા કોલેજમાં એન્ટર થઈ ગયા છીએ. પારસભાઈ, અત્યારે અમે જોયું, અત્યારે એક બમ્પર ભૂતોના ભવિષ્યથી ભરતી આવી છે, આપણને ખ્યાલ જ હશે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા માધ્યમથી જોડાયા છે. હવે આ વિદ્યાર્થીઓ એવા છે કે જેમને હમણાં જ ડિપ્લોમા પૂર્ણ કર્યું છે, તો એવા વિદ્યાર્થીઓને તમે એક નાની એજ છે તો એમને શું સંદેશો આપવા માંગો છો? એવા વિદ્યાર્થીઓ છે કે જેણે હમણાં જ ડિપ્લોમા પૂરું કર્યું છે એ લોકો માટે બહુ સારો અવસર કહેવાય, કારણ કે એ 3 વર્ષ હજી હમણાં જ એને પૂર્ણ થયા છે. સબ્જેક્ટ બધા એ લોકોએ કરેલા છે, થોડું ઘણું થિયરી એનું ફાઉન્ડેશન ક્લિયર છે. મારા કેસમાં મેં ઘણા ટાઈમ જોબ કર્યા પછી તૈયારી ચાલુ કરી હતી, એટલે મારું ફાઉન્ડેશન બી ઘણું વીક થઈ ગયું હતું. એટલે એ લોકો માટે બેસ્ટ છે અત્યારે કે એ લોકો જેવું ડિપ્લોમા પૂરું થયું છે અને અત્યારે પ્રિપેરેશન માટે લાગી જાય.
પારસભાઈ, એક એવો પણ ક્વેશ્ચન છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા સંકલ્પ એજ્યુકેશનના માધ્યમથી આપણો કોર્સ સબસ્ક્રાઇબ કરી રહ્યા છે. તો ઘણી વખત એવો ક્વેશ્ચન હોય છે કે સર મોબાઈલમાં હોય છે તો મોબાઈલમાં ઘણી વખત લેક્ચર ભરવાની સાથે સાથે લેક્ચરથી સાઈડમાં રહે છે, કંઈક બીજું જ નવું જ ચાલુ થઈ જાય છે. તો આપને એવો કોઈ અનુભવ કે આપ કોઈ જણાવો કે આમાં કઈ રીતે આપે હેન્ડલ કર્યું? હા, સ્વાભાવિક છે કે જ્યારે કોઈ અહીંયા રૂબરૂ નથી આવી શકતા, મારી જેમ મારે રાજકોટથી તૈયારી કરવી તો ઓનલાઈન ઓપ્શન જ હોય છે. એટલા માટે મેં પણ ઓનલાઈન જ તૈયારી કરેલી હતી. અને લેક્ચર જોવા જઈએ એટલે મોબાઈલ ડેટા તો ઓન રાખવા જ પડશે, તો જ તમે લાઈવ લેક્ચર જોઈ શકશો. એટલે વોટ્સઅપ નોટિફિકેશન છે, ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન, એ બધા નોટિફિકેશન આવવાના જ છે. પણ હું ખાસ કરીને એવું કરતો કે એ બધાના નોટિફિકેશન બંધ કરી દેતો જ્યારે તૈયારી કરું ત્યારે. અને એ મને દેખાય જ નહીં બહાર, એટલે કોઈ ડિસ્ટ્રેક્શન જેવું આવે જ નહીં. અને પૂરો લેક્ચર હું શાંતિથી વ્યવસ્થિત જોતો. ઓકે, એટલે ખૂબ સારી વસ્તુ છે ને. આજના આમ કહેવાય કે ઉપવાસ, જમવાના ઉપવાસ તો લે છે, પણ હવે લોકો હવે ચાલુ કર્યું સોશિયલ મીડિયાનો ઉપવાસ. હા, આપ સાંભળ્યું હશે, તો આપ જાણ્યું છે કે આવું કઈ? મેં ખાસ કરીને એક વસ્તુ કરેલી કે ત્યારે તૈયારી વખતે મેં ઇન્સ્ટાગ્રામ મારું ડિલીટ કરી દીધું. એટલે એ વખતે કરેલું હતું. એટલે આમ કહેવાય કે એક આમ હેબિટ થઈ ગઈ છે. હા, કે હેબિટને લીધે ઘણી બધી વખત આપણને નુકસાન પણ થતું હોય છે. સ્ક્રીન ટાઈમ, આપણે લેક્ચર છે એની નોટ્સ બનાવો છો, ભણો છો, વાત અલગ છે, પણ આવા નોટિફિકેશનને લીધે આપણે ડિસ્ટ્રેક્ટ થઈને સાઈડમાં રહે અને નવું થાય તો એ નુકસાનકારક પણ થઈ શકે. આપણે સાચી વાત કીધી કે આપણે ડિસ્ટ્રેક્ટ થયા વગર, અને આપણે કીધું કે સોશિયલ મીડિયા પણ પોતે ડિલીટ મારી દીધું હતું. આ બહુ મોટી વાત કહેવાય કે. અને પછી આપણે તૈયારી, એટલે આપણો એક કહેવાય કે ગોલ હતો કે કેમે કરીને અધિકારી બનવું છે. તો ખાસ આ એક જાણવા મળ્યું. હવે મારે એક વસ્તુ જાણવું છે કે આજે સંકલ્પ એજ્યુકેશનના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. તો આ વિદ્યાર્થીઓને આપ શું એક મોટિવેટ કરશો કે જેથી એમને તૈયારીમાં બૂસ્ટઅપ મળી શકે? હું એટલું જ કહેવા માંગીશ કે તમે સંકલ્પ સાથે જોડાણા છો તો અહીંથી જે ફેકલ્ટી કરાવે એ સિવાય તમે કોઈ વસ્તુ ગોતવાની ટ્રાય કરશો, મટીરિયલ ભેગું કરવાનું કરશો તો એ તમારો વેસ્ટ ઓફ ટાઈમ જ રહેશે. અહીંયા જે પણ કરાવે એટલું કરી લો. મેં કર્યું એ રીતે તમે શોર્ટ નોટ બનાવી શકો, રિવિઝન કરી શકો, બીજી કઈ જ જરૂર નથી. તમે આરામથી પરીક્ષા પાસ કરી લેશો. પણ વધુ મટીરિયલ ભેગા કરશો, એમાં ટાઈમ વેસ્ટ કરશો, જે તમને યાદ હશે એ પણ ભૂલી જશો. ઓકે, એટલે એવું થઈ શકે. એના કરતા બેટર છે કે કોઈ એક જ સબ્જેક્ટ પકડો, કોઈ એક ફેકલ્ટી તમને કરાવે છે તો એના પર પૂરો વિશ્વાસ રાખો. કારણ કે કોઈ ફેકલ્ટીને એવું નથી હોતું કે હું આ ન કરાવું, આ કરાવું. એની તો એવી જ ઈચ્છા હોય કે મારા વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય અને સરકારી કર્મચારી અધિકારી બને. એટલે આમ કીધું કે એક મેન્ટર તરીકે પણ સંકલ્પમાંથી આપણને ઘણી બધી વખત મદદ મળેલી છે. હા, તેવો કોઈ યાદગાર પ્રસંગ હોય? હા, મારા વખતે જયમીન પટેલ સર હતા. બહુ ફ્રેન્ડલી બિહેવિયર એમનો. અને એમણે તો એટલી છૂટ આપેલી કે તમે મને રાતે જ્યારે તમારા મગજમાં વિચાર આવે ને કે મને આ ક્વેશ્ચન છે, ત્યારે વોટ્સઅપમાં મેસેજ છોડી દેજો. ખૂબ જ ડેડિકેટેડ છે. ખૂબ ડેડિકેટ. અને એ જેવા ફ્રી થતા ત્યારે અમને રિપ્લાય આપતા. ક્યારેક વોટ્સઅપમાં રિટર્ન ટાઈપ ન કરી શકે તો સામેથી કોલ કરતા. ઓકે, તારા ક્વેશ્ચન નો આન્સર આ છે અને આ રીતે તું આગળ વધે. એટલે આમ કહેવાય કે એક ફેકલ્ટી એટલા વ્યસ્ત હોવા છતાં પણ એક વિદ્યાર્થીઓને પર્સનલ ટાઈમ આપીને તૈયાર કરતા. આ તમારા ઉપરથી મને ખ્યાલ આવે છે. તો આનાથી એમ કેવું એમ થતું હશે કે ના, આ સંકલ્પમાં જવું જોઈએ કે જેથી સંકલ્પ થકી ઘણા બધી રીતે મદદ થઈ શકે છે. તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો, કોઈ એકેડમી ભણાવે છે, પછી તમારે તમારી રીતે થોડું તો કરવું જ પડે છે. એટલે એમાં તમને પ્રશ્ન તો આવવાના જ છે. જો કોઈ મેન્ટરશિપ કે ગાઈડન્સ મળી જાય, તમે અટકો છો ત્યાંથી, તો તમને અંદરથી થઈ જશે કે હા મને સોલ્યુશન મળી ગયું અને તમે આગળ વધી જશો. એ અહીંથી આપણને પૂરેપૂરું પ્રાપ્ત થયું. હા, મળ્યું છે. પારસભાઈ, હવે આપ અત્યારે રેવન્યુ સર્વેર છો અને હાલમાં જ જુનિયર ટાઉન પ્લાનરની નગર નિયોજકની ભરતી આવી છે. તેની તૈયારી આપ ચાલુ કરશો, કેમ કે અલ્ટિમેટ આપણે કીધું મને કે આપણો અલ્ટિમેટ ગોલ છે. હા, તો હવેની આપની આયોજન શું હશે એના વિશે વિદ્યાર્થીઓને જણાવશો? જુનિયર ટાઉન પ્લાનર ભરતી એવી છે કે બહુ રેર કેસમાં અને ઘણી ઓછી જગ્યામાં આવતી હોય છે. અને આ વખતે જે મેં પહેલી વાર નોટિફિકેશન જોયું કે 55 સીટ્સ, એટલે મને આમ અંદરથી વિશ્વાસ ન આવ્યો કે ખરેખર 55 સીટ માટે ભરતી આવી છે. એટલે ઘણો ખુશ થઈ ગયો. અને અત્યારથી જ મેં નક્કી કરી લીધું છે કે જે રીતે વર્ક આસિસ્ટન્ટમાં તૈયારી કરી એનાથી ડબલ મહેનત કરી અને પૂરા કોન્ફિડન્સ સાથે આ વખતે મહેનત કરી જ લઈશું. આપ જો કે મેં જાણ્યું આપણા વાત પરથી
રૂડાથી શરૂઆત થઈ હતી અને અત્યારે સર્વેયર તરીકે અને હજી પણ આગળ કેમ કહેવાય કે ખંત સંઘર્ષ બંધ નથી થયો, એ ક્યાં સુધી ચાલતો રહેશે? સંઘર્ષ એટલે બંધ ના થવો જોઈએ કે કોઈ તમને વસ્તુ ફીલ્ડ પસંદ છે કે મારે આ જ કરવું છે અને તમને ઓપોર્ચ્યુનિટી મળી છે અને તમે સંઘર્ષ ના કરો તો પછી તમને લાઈફ ટાઈમ એવું રહેશે કે ત્યારે મારે કરવી હતી અને હું કરી ના શક્યો, પછી અફસોસ ને એ બધું રહેશે. એટલે આ વખતે તો હું પૂરી ફાઇટ આપી જ દઈશ મારા લેવલ. ઓકે પારસભાઈ, આપણે તૈયારી શાનદાર કરતા હતા, તો એક જાણવું છે કે આપણું ડેલી રૂટીન કઈ રીતનું હતું? ડેઇલી રૂટીનમાં મારી પાસે તૈયારી માટે ફિક્સ જ ટાઈમ હતો કે રાતે 8 થી 12 ની અંદર જ મારે મેનેજ કરવાનું હતું. બાકી સાથે જોબ હતી, ફેમિલી હોય એટલે એટલા કામ રહેતા હોય આપણે, એટલે ફિક્સ હતું 8 થી 12 માં કરું. ક્યારેક પ્લસ માઇનસ થતું પણ ડેઇલી 3 થી 3.5 કલાક તો હું સ્પેશિયલ તૈયારીને જ આપતો. ઓકે, અંતિમ ક્વેશ્ચન છે કે આજે આપ આવ્યા અમારી વચ્ચે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપ્યું, તો અંતિમ હું એક પૂછવા માંગુ છું, તો વિદ્યાર્થીઓને જે અત્યારે તૈયારી કરી રહ્યા છે, આ વિદ્યાર્થીઓને 2 વાક્યમાં તમારે માર્ગદર્શિત કરવા હોય તો શું કરશો? 2 વાક્યમાં તો એટલું જ કહીશ કે તમે કોઈ એક ફિલ્ડ પકડો છો, સબ્જેક્ટ લ્યો છો, તો સતત એના પર ડિસિપ્લિનમાં રહ્યો અને એનું કન્ટિન્યુ રિવિઝન કરી રાખો. 100% સફળતા મળશે. કોઈ અલગ જગ્યાએ તમારું ધ્યાન ભટકાવ્યા વગર. એટલે અલગ જગ્યાએ ધ્યાન ભટકાયા વગર એટલે બધું આવી ગયું, સામાજિક, વ્યવહારિક, સોશિયલ મીડિયા, આ બધાનો ત્યાગ કરવો પડશે. પારસભાઈ, હવે એક રેપિડ ફાયર મોજના પ્રશ્નો આપણે પૂછવા છે. અભ્યાસ કરતી વખતે ચા કે કોફી? 2 માંથી એક પણ નહીં. વાહ. વહેલી સવારે કે મોડું રાત, કયા સમય વધારે પ્રાથમિકતા હતી? મારી પાસે અવેલેબલ રાતનો જ હતો, એટલે 8 થી 12. ઓકે. રિઝલ્ટ જોઈને સૌપ્રથમ વિચાર શું આવ્યો? રિઝલ્ટ જોઈને પહેલો વિચાર આવ્યો કે હા, તે કરી લીધું. વાહ. સંકલ્પમાં કોઈ એક ફેકલ્ટી જેને તમે ભૂલી જ શકતા નથી? જયમીન પટેલ સર. ઓકે. અભ્યાસ દરમિયાન મોબાઈલ હા કે ના? મોબાઈલ હતો, હા. એના વગર તો લેક્ચર જ ના થત. એક સુપર પાવર તમારા તૈયારી સમયમાં હોય તો કઈ હોય? સુપર પાવર એવી કે એકવાર વાંચ્યું ને બધું યાદ રહી જાય. વાહ. પેન અને પેપર કે ડિજિટલ નોટ્સ? પેન અને પેપર. વાહ. સૌથી વધારે ફોકસ મળતું એવી જગ્યા? મારો બેડરૂમ. વાહ. તમે પોતાને મોટિવેટ રાખવા કઈ લાઈન મમરાવતા હતા? હું લાઈન ના મમરાવતો, પણ એક સોંગ હતું બંધિયા, એ વારંવાર સાંભળતો. ઓકે. સ્ટ્રેસ બૂસ્ટર શું હતું? સ્ટ્રેસ બૂસ્ટર ની જરૂર જ ના પડતી, કારણ કે એટલી દિવસમાં એક્ટિવિટી રહેતી કે સાંજે ફિક્સ જ હતું કે હવે વાંચવાનું. રિઝલ્ટ ના દિવસે સૌપ્રથમ કોલ કોને કર્યો? કોલ કરવાની જરૂર જ નહોતી પડી, જેમ અગાઉ કીધું એમ બધા સાથે હતા. તમારું મનગમતું વિષય? મેથ્સ અને રીઝનિંગ. ભવિષ્યમાં કયું પદ મેળવવાનું સપનું છે? ફિક્સ જ છે, ટાઉન પ્લાનિંગ વિભાગ, જુનિયર ટાઉન પ્લાન. સરસ. તમારું આખું સફર એક શબ્દમાં કહો તો? સંકલ્પથી સફળતા. પારસભાઈ, આજે આપણે સાથે રહીને ઘણી બધી ચર્ચા કરી, વિદ્યાર્થીઓને માહિતગાર પણ કર્યા કે વર્ક આસિસ્ટન્ટની એક્ઝામમાં કેવી રીતે તૈયારી કરવી, તમે શું અપનાવ્યું હતું. વર્ક આસિસ્ટન્ટ સાથે રેવન્યુ સર્વેર એક્ઝામ પણ આપણે ક્લિયર કરી. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ એસોસિએશનનો વર્કનો પણ અનુભવ છે અને હજી પણ આપણે ખંતથી બંધ નથી થયા, ખંત સતત ચાલુ રાખ્યો છે સંઘર્ષ યાત્રાને, અને આપનું સ્વપ્ન છે જુનિયર ટાઉન પ્લાનર. તો અમે પ્રાર્થના કરીએ અને સંકલ્પ એજ્યુકેશનના માધ્યમથી પણ અમે અભ્યર્થના કરીએ કે આપ જરૂરથી જુનિયર ટાઉન પ્લાનર બનીને પાછા અહીંયા આવો. થેન્ક યુ સર. એવી આશા રાખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આપ ફરીથી આપ પધારશો એવી આશા છે. થેન્ક યુ સર. મિત્રો, આજે આપણે જે વ્યક્તિત્વને પાસેથી ઘણું બધું જે શીખ્યા, એ વ્યક્તિત્વ પારસભાઈ સાકરિયા, કે જેઓએ એક ખૂબ જ નાની ઉંમરે ગ્રામ્યથી આવીને શહેરી વિસ્તારમાં આગળ વધીને સંઘર્ષ યાત્રાને સતત ચાલુ રાખી છે. એટલે જ કહેવાય છે કે સંઘર્ષ એ જીવનનો એક પાયો છે. સંઘર્ષ વગર સફળતા ક્યારેય પ્રાપ્ત થતી નથી. આ એક બેનમૂન ઉદાહરણ આજે આપણને પ્રાપ્ત થયું. અને સાથે સાથે મિત્રો, એમને કઈ રીતે તૈયારી કરી, કઈ સિચ્યુએશનમાં તૈયારી કરી, અને સિચ્યુએશનની તૈયારી સાથે સાથે ગવર્નમેન્ટ ઓફિસર બનીને પર્ટિક્યુલર એક ડિપાર્ટમેન્ટનો ટાર્ગેટ રાખ્યો, એ આપણને અહીંથી શીખવા મળે છે. તો ફરીથી આપણે આવા નવા પોડકાસ્ટ સાથે સંકલ્પ એજ્યુકેશનના માધ્યમ યુટ્યુબ દ્વારા લાવતા રહીશું.
તો આપ લોકો આવો રિસ્પોન્સ હંમેશા આપતા રહેશો કે જેથી આપણને જે ક્વેશ્ચન છે, જે શીખવું છે, જે મોટિવેશન પામવું છે એ પ્રાપ્ત થશે. મિત્રો, આપણને કોઈ મૂંઝવતો ક્વેશ્ચન હોય અને અહીંયા કદાચ પૂછાયો ના હોય ના નેક્સ્ટ એપિસોડ અથવા તો નેક્સ્ટ પોડકાસ્ટની અંદર પૂછવા માંગતા હોય તો અવશ્ય અમને કમેન્ટ કરશો કે જેથી હવે પછીના માર્ગદર્શક અધિકારીઓના સેમિનારની અંદર અમે આ ક્વેશ્ચનનો આન્સર તમને આપી શકીએ. તો ફરીથી આપણે બીજા પોડકાસ્ટની અંદર મળશું. ત્યાં સુધી સર્વ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.